નમસ્કાર મિત્રો, બધાને રામ રામ. અને આજે આપણે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોર વિશે. તો મિત્રો, હમણાં સોશિયલ મીડિયાની અંદર એક વિક્રમભાઈ વિશે આખું એમનું ટ્રેન્ડિંગની અંદર ચાલી રહ્યું છે અને ઘણા બધા વિવાદો પણ થઈ રહ્યા છે સરકાર સામે અને વિક્રમભાઈ ઠાકોર અને આખી ઠાકોર સમાજ વિશે. બરાબર. તો મિત્રો, આની અંદર આપણે જોવા જઈએ તો વિક્રમ ઠાકોરની નારાજગી શું છે અને એ સાચી છે કે ખોટી છે. તો મિત્રો, જ્યારે હોળી પર્વ નિમિત્તે વિધાનસભાનું સત્ર હોય છે અને એની અંદર તમામ જ્ઞાતિના કલાકાર ત્યાં બોલાવવામાં આવે છે, સાહિત્યકાર હોય કે પછી ગીતકાર હોય, બરાબર, તમામને ત્યાં બોલાવી અને સન્માન કરવામાં આવે છે. અને એની અંદર મિત્રો ઠાકોર સમાજનો એક પણ કલાકાર કોઈ હોતો નથી અને ઠાકોર સમાજની અંદર અઢળક કલાકારો છે અને સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર પણ કહેવાય કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ જ્યારે હાવ ગુજરાતની પતી જઈ હતી ને ત્યારે વિક્રમભાઈએ 40 થી 45 ફિલ્મોની અંદર કામ કરી અને આખું ઊભું કર્યું હતું, ઉજાગર કર્યું હતું, નામ રોશન કર્યું હતું એમને. અને એવોર્ડ પણ એના છે એ વ્યક્તિને, બરાબર. અને એના પછી પોતે એક સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યો, એની અંદર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ભલે મને ના બોલાવ્યો પણ મારો સમાજનો કોઈ પણ એક કલાકાર હોત ને તો ચાલોત, બરાબર. કે મને આ વિડીયો પણ હું મારા માટે કંઈ નથી બનાવી રહ્યો, મારી સમાજમાંથી એક પણ કલાકાર ના બોલાવ્યો તેના માટે કહી રહ્યો છું. અને એના પછી બહુ જ આ વિવાદો ચાલ્યા, સમાજ ભેગી થઈ અને અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર કદાચ વિક્રમભાઈ રાજકારણની અંદર પણ 99% આવી શકે છે અને આવવું પણ જોઈએ. સમાજ બહોળી છે, કોઈ પણ જગ્યાએ કદાચ એ લડશે તો જીતવાના 90% ચાન્સ છે એમના, બરાબર. કારણ કે સમાજ બહુ હોય તો અત્યારે સમાજની એકતા પણ બહુ જ છે, તો એ કદાચ લડે તો ચૂંટણી જીતવાના હકદાર 99% કહી શકાય, બરાબર. પછી આગળની વાત કોઈ નક્કી ન કહી શકાય કે એ ચૂંટણી લડે. પછી મિત્રો, જે આપણા સ્પીકર અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી દ્વારા વિધાનસભાની અંદર પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે પિક્ચરના કલાકાર, જે મૂવીની અંદર કામ કરતા કલાકાર હજી બાકી છે તેમને બોલાવવાના છે. તો એના પછી જે વિક્રમભાઈ ઠાકોર પિક્ચરની અંદર જ હવે મોસ્ટ ઓફ કામ કરે છે. તો મીડિયા દ્વારા વિક્રમભાઈ ઠાકોરને સવાલો અનેક પૂછવામાં આવ્યા કે અધ્યક્ષ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે પિક્ચરના કલાકારો બાકી છે, તો શું એ લોકો જો હવે તમને બોલાવશો તમે જશો? તો વિક્રમભાઈ ઠાકોરે એક જવાબ આપ્યો કે જો સમાજ કહેશે તો હું જઈશ અને સમાજને પૂછવામાં આવશે, બીજા જ્ઞાતિના કલાકારોને પૂછવામાં આવશે, બધી સમાજ ભેગી થાય છે અને આખી ક્ષત્રિય સમાજ મળી અને જે નિર્ણય કરશે તો કદાચ જો બોલાવશે તો જઈશું. અને વિક્રમભાઈ ઠાકોરને મિત્રો 2007ની અંદર ભાજપ દ્વારા સામેથી ટિકિટ આપવામાં આવી હતી પણ એમણે લડવાની ના પાડી દીધી કે મારે રાજકારણની અંદર નથી આવતું. અને એમણે મીડિયાની અંદર સ્ટેટમેન્ટ પણ એવું આપ્યું વિક્રમભાઈએ, જે તમે સાંભળો મિત્રો. મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે. તો મિત્રો, જે તમે આ સાંભળ્યું તો કદાચ એ 2007થી વડાપ્રધાન મોદી સાહેબ અને વિક્રમભાઈ ઠાકોરને બંને મળી ચૂકેલા છે અને ઓળખે છે પણ. તો કદાચ એમને ના બોલાવવામાં આવ્યા એની પાછળ કંઈક અનેક કારણો પણ હોઈ શકે કે પોતે ભાજપનું કોઈ પ્રચાર નથી કરતા એના માટે હોઈ શકે, અથવા કોઈ બીજું પણ કોઈ ટાર્ગેટ હોઈ શકે. અને મિત્રો, આ વિવાદની અંદર બળદેવજી ઠાકોર દ્વારા શંકરભાઈ ચૌધરી દ્વારા એક આરોપ પણ લગાવવામાં આવ્યો હતો મોટો, અને એની અંદર પણ એમણે કહેવામાં આવ્યું હતું, જે તમે મિત્રો સાંભળો આ વિડીયોની અંદર ક્લિપમાં. કે બનાસકાંઠાની ચૂંટણીમાં જ્યારથી જ્ઞાનીબેનનું જે પરિણામ આવ્યું છે ત્યારથી શંકરભાઈ ચૌધરીને ઠાકોરો કણાની આંખમાં કણાની જેમ ખૂંચે છે. મારી વાત તમે સમજજો, બહુ મોટી વાત કહું છું, વિધાનસભાના અધ્યક્ષ. તો મિત્રો, જે તમે આ સાંભળ્યો વિડીયોની અંદર, તો મિત્રો આ એક મોટો આરોપ પણ કહી શકાય કે એમણે કહ્યું કે જ્યારના જ્ઞાનીબેન બનાસકાંઠાની અંદર સાંસદ બન્યા અને જ્યારે એ વાવની અંદર પણ જીત્યા, ત્યાંથી પગ પેસારો કર્યો જ્ઞાનીબેને અને શંકરભાઈ ચૌધરીની જે હાર થઈ હતી ત્યારથી એમની જે જીત ઉપર જીત થઈ રહી છે અને સંસદ પણ બની ગયા બનાસકાંઠાના. તો કે એના પછી ઠાકોરો આંખમાં કણાની જેમ ખૂંચે છે, ખટકે છે, બરાબર. અને એના પછી મિત્રો કીર્તિબેન પટેલ દ્વારા પણ એક 40 મિનિટનું લાઈવ કરી અને વિક્રમ ઠાકોરને સમર્થન આપવામાં આવ્યું હતું, બરાબર. અને મિત્રો એના પછી અલ્પેશજી સાહેબ જોડે પણ એમને વાત થાય છે અને એની અંદર વાતની અંદર ચર્ચાઓ બહુ બધી થાય છે. તો મિત્રો અલ્પેશજીનું પણ સ્ટેટમેન્ટ આપે છે, એની અંદર ઘણા બધા એ પણ જવાબ આપતા હોય છે. તો મિત્રો હવે આગળના સમયની અંદર કદાચ વિક્રમભાઈ આવી શકે છે રાજકારણની અંદર. તો અને ચેનલની અંદર જો નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો, મળીએ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર. ધન્યવાદ.